ડાયજેસ્ટ કરે, જે શું કરે છે, પાચન કરે છે. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેના માટે આપણે બધા શું કહે છે, ગોળ. પણ અત્યારે આપણા હાથમાં આપણા માટે ગોળ એટલે શું, તો કે આજનો આહાર જેને આપણે બધા શું કહે છે, ભાઈ ઊર્જા રસ ખાઈ. માત્ર 40 કિલોની જ આ પ્રોગ્રામનો આપણે લાભ આપે છે. અને આ પ્રોગ્રામ છે જો વિજ્ઞાનની અંદર જો એકાઈ છે તો તમે માહિતી આપશો. બીજું એક આ વાંચો છો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જેને આપણે બધા જીરા કહે છે. તો એ અંતર્ગત માત્ર 40 કિલોની જ આ પ્રોગ્રામ હોય. આપણે બધા આપણે પવનચક્કીની વાત હવે ખબર પડી કે આ પવનચક્કીની પાછળ જે મોટો પ્રયોગ છે શું હોય, જનરેટર. એ જનરેટરની પાછળ શું હોય, જનરેટર કેવું હોય, અંદર શું હોય, એમાં તાંબાના વાયરના ઉછરા અને ચુંબક. એક પવનચક્કીમાંથી આપણે 1100 થી 1200 ઘરની વીજળી આપી શકીએ. આ એક પવનચક્કીમાંથી. કારણ જેવું મોટું જનરેટર એટલી મોટી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. ચાલો નેક્સ્ટ કરીએ. ચલો હવે બે ઉર્જા નેક્સ્ટ કરીએ. પછી નેક્સ્ટ કરીએ. ચલો ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા એટલે શું, તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં રહેલી બધી ગરમીને બહાર લઈ આવી. તમે લોકો કુકર જોયું? બરાબર. કુકરમાં અંદર વરાળ ઉત્પન્ન થાય તો શું થાય? સીટી બંધ કરી દે તો આપણી સીટી વાળી બ્લાસ્ટ થાય. તો વિચારો આવડા કુકરમાં આપણે એટલું દબાણ ઉત્પન્ન કરી શકીએ કે ભાઈ એનું જે સ્ટીલનું જોડાણ છે એને તોડી નાખે. તો આપણી પાસે તો આટલી મોટી પૃથ્વી છે અને જે મુંડાય છે એમ ગરમી અને બીજું શું છે, વરાળ, ધબધબતો લાવા. આપણે જે પર્વતોની બધું બન્યું છે તો શેના કારણે? લાવા કારણે. કે ભાઈ ત્યારે શું થશે, તો કે અંદરની ગરમી બધી બહાર આવશે. બહાર આવશે એટલે શું થશે, તો કે ઉપરનું જમીનનું પડ તોડી અને પછી ધીમે ધીમે બધું જેટલું ગરમ લાવા છે ઠંડો પડે છે અને પર્વતોમાં ફેરવાઈ જાય છે. તો ત્યાં જે વરાળ ઉત્પન્ન કરે છે ને ત્યાં આપણે જનરેટર લગાડી અને વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. અને બીજું જો એક વાત તો 70 દેશોમાં મકાનોને ગરમ કરવા. મકાનને ગરમ કરવા એટલે હમણાં આપણે બધા જો શિયાળો આવશે એટલે જાકીટને તાપમાન બધું ચાલુ કરી દેશે. પણ જે લોકો સતત બરફમાં જ રહેતા હોય, -ડિગ્રી તાપમાન હોય, સીધા બહાર ન આવે, જામી જાય, એટલું તાપમાન હોય. તો વિચારો તો અહીંયા શું કરવું, તાપમાન કરીને ભેગું થશે નહીં. તો અહીંયા આપણે કેમ સિટીમાં ગેસની લાઈટ આવે છે, તો અહીંયા આ રીતના આખો પ્રોજેક્ટ ઊભો કરી અને જેટલી અંદરની બહાર ગરમ વરાળ બહાર આવે છે એ શું કરે, તો કે ઘરોમાં મકાનને ગરમ રાખવા માટે. તો આજે આપણે ઉર્જા ચાલો જોજો. બરાબર. જ્યોતનો રંગ જો એકદમ સફેદ અને પ્રકાશિત, ધુમાડો રંગ જોશો તો એકદમ લાઈટ અને જે છેલ્લે અવશેષ આગળવાળા થોડી વાર માટે નહીં દેખાવું, તમે મન નહીં દેખાવ. બરાબર. અને જે અવશેષ વધે છે એ પણ કેવા છે ભાઈ? સફેદ રંગના. તો તેના કઈ ઉર્જા હતી? રાસાયણિક ઉર્જા. એની સંખ્યા એટલે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર. પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. એ ક્યારે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે નથી એનો ગરમ હોય નથી એનો નાશ કરી શકાતો. માત્ર એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે. ચાલો સી, ચાલો સી માં તો સંખ્યા હોય. ચાલો ડી,